ગુજરાત કરણી સેના મહિલા અધ્યક્ષ આશાબેન વાઘેલા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે રાજસ્થાનમાં કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ઉગાડમેદીની હત્યા કરવામાં આવી છે। તેઓએ ઘણી વખત એવું કહ્યું હતું કે મારી હત્યા થઈ શકે તેમ છે, પરંતુ તે સમયે ગેહલોત સરકારે પણ સુરક્ષાના કોઈ પગલાં ભર્યા નહોતા। જોકે કેન્દ્ર સરકારે યોગ્ય પગલાં ભર્યા હોત તો આ બનાવ ન બન્યો હોત તેવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું અને આવનારા ભાજપ સરકારને ન્યાય મળે અને યોગ્ય પગલાં લે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। અહેવાલ દીપક રાઠોડ। સૌપ્રથમ તો બધાને જય માતાજી। હું આશાબા વાઘેલા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કરણી સેના। ક્ષત્રિય સમાજ એક એવો સમાજ કહી શકાય કે જ્યારે વર્ષો પહેલા રજવાડાઓ દાનમાં દીધેલા, હવે આજે એ ક્ષત્રિય સમાજ પોતાના હક માટે એક પુકાર મંડાવી રહી છે। તો રાજસ્થાન સરકાર, ગેહલોત સરકારે આટલા ટાઈમથી જાહેરમાં જો ગોગા મેડી સાહેબે કહેલું હતું કે મારી હત્યા થશે, તો એમને કેમ સપોર્ટ ન આપ્યો, એમને આટલી સુરક્ષા કેમ ન અપાઈ? ખાસ તો આપણે રાજસ્થાન સરકારને આપણે એ પ્રશ્ન કરવાનો રહે કે કોઈ વ્યક્તિ જાહેરમાં કહે છે કે મારી હત્યા થશે, તો એમની હત્યાને અંજામ આપી દીધો ત્યાં સુધી એ લોકોએ એક્શન કેમ ન લીધી? એમને સારા જાહેરમાં ઘણી વખત સભાઓમાં કહેલું કે મારી હત્યા ગમે ત્યારે થઈ શકશે, મને પોલીસ પ્રોટેક્શન આપો, તો પણ એમને પોલીસ પ્રોટેક્શન ના આપ્યું। એટલે ખાસ તો રાજસ્થાનમાં ગેહલોત સરકાર પ્લસ અમે પોલીસ પ્રશાસનને પણ પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે આટલું કહેવા છતાં કોઈ કહી શકાય કે ક્ષત્રિય સમાજનું એક રત્ન કહી શકાય કે આજે અમે એક રત્ન ખોઈ બેઠા છીએ। હવે રત્ન તો પાછો આવવાનો નથી અને આવનારી સરકાર જે ભાજપ સરકાર છે, અમે ભાજપ સરકારને એટલું વિનવવા માંગીએ છીએ, આજે જો ક્ષત્રિય સમાજ કરણી સેના એક એવી કરણી સેના કે સનાતન ધર્મના ગમે તે કાર્ય હોય, કોઈ પણ સાધુ સંત સમાજના સંમેલનો હોય, ગમે તે હોય છે, તો એમાં એ લોકો આવીને ઊભા રહે છે કે અમે તમને સપોર્ટ કરશું। તો આજે અમારા જો આવા વ્યક્તિને અમે ખોઈ બેઠા છીએ, કાલ સવારે કંઈ પણ થાય અને સમાજમાં આવા ઘણા બધા સંગઠનો છે આપણા ગુજરાતમાં કે ભારતમાં ઘણા બધા સંગઠનો છે, આ સંગઠનોમાં પણ આવી રીતના ઘણા લોકો છે, તો કાલ સવારે જો બીજો કોઈ આવો અંજામ આવશે તો આને સરકાર શું જવાબ આપશે? અને મુખ્ય તો હવે ભાજપ સરકાર બનવા જઈ રહી છે, ભાજપ સરકાર પાસે અમારી એટલી માંગણી છે કે જો કોંગ્રેસ સરકાર આમને પ્રોટેક્શન ન આપી શકી તો આવનારા સમયમાં તમે શું પગલાં લેશો? અને એટલી આશા એમની પાસે અમારી એવી છે કે અમારી માંગણીઓ પૂરી કરો અને આજ અમે જે રત્ન ખોઈ બેઠા છે એ તો પાછો નહીં આવે, પણ આવનારા સમયમાં જે કંઈ આવા સમાજના હોદ્દેદારો છે કે કોઈ પણ આગેવાનો છે એને તમે પ્રોટેક્શન પૂરું પાડો અને અમારી બધી માંગણીઓ પૂરી કરો।